સિક્લેન રેશિયો પર નજર કરીએ. એડવાન્સ તરફ 1131 જેવા કાઉન્ટર્સ છે, ત્યાં આપણને ખરીદારી સાથે કારોબાર થતા જોવા મળી રહ્યા છે. ત્યાં 1421 જેવા કાઉન્ટર્સ છે, જ્યાં એક આપણને દબાણ સાથે કારોબાર થતું જોવા મળી રહ્યું છે. પરંતુ આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, લાસ્ટ વીક જ્યારે આપણે વાત કરી હતી ત્યારે તમે ડેફિનેટલી કહ્યું હતું કે માર્કેટમાં એક રિકવરી ફોર્મ કહી શકાય કે હવે ખરીદારીની એક તક અહીંયા જોવા મળી રહી છે. ગઈકાલે આપણે જોયું કે સતત 7મો દિવસ હતો. નો ડાઉટ નિફ્ટી આપણને ગ્રીન ઝોનમાં બંધ થતી જોવા મળી હતી, પરંતુ ગઈકાલે ઉપલા સ્તરેથી સારું આપણને એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું દરેક ઇન્ડેક્સમાં. અને મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરશો તો આપણને ઘટાડા સાથે બંધ થતી જોવા મળી છે. તે સાથે એફએમસીજી અગર સેગમેન્ટ વાઇઝ હું વાત કરું છું સેક્ટરમાં, તો આઈટીને છોડીને તમામ જેટલા પણ સેક્ટર્સ છે આપણને રેડ ઝોનમાં બંધ થતા જોવા મળ્યા હતા. અને આઈટી સતત 4થો દિવસ હતો, ત્યાં આપણને એમ કહી શકાય કે પોઝિટિવ ઝોન સાથે આપણને કારોબાર થતો જોવા મળ્યો છે. નો ડાઉટ ગ્લોબલ સંકેતોનું એક ઇમ્પેક્ટ જે છે તે આપણને આઈટી પર જોવા મળ્યું છે. એફએમસીજીના ફ્રન્ટ પર વાત કરશો તો 1 મહિનાની ગઈકાલે તેજી દેખાડી અને ત્યારબાદ ઉપલા સુધી સારું એવું દબાણ આવ્યું ને પણ આપણને રેડ ઝોનમાં બંધ થતા જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક સેન્ટિમેન્ટ પોઝિટિવ છે, પરંતુ એમ કહી શકાય કે થોડુંક એમ કહી શકાય કે નફા વસૂલી આપણને ગઈકાલે જોવા મળી છે. આજના વાત કરશું તો આજે પણ આપણને ઉપલા સ્તરથી એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે, પરંતુ નીચે એક સપોર્ટ પણ જોવા મળી રહ્યો છે. તો આ બધી સિચ્યુએશનમાં તમે માર્કેટને કેવી રીતે જોશો? સો આપણે લાસ્ટ વીકનું એક રિકેપ કરી લઈએ તો લાસ્ટ વીકમાં આપણે નિફ્ટીમાં એક 1000 પોઈન્ટનું મૂવ જોયું છે. બેંક નિફ્ટીમાં આપણે ઓલમોસ્ટ 2 વીકમાં 9% રેલી જોઈ છે. બેંક નિફ્ટી અને નિફ્ટી ઓલમોસ્ટ 10 વીકના હાઈ પર ટ્રેડ કરી રહ્યું છે. સો આપણે જે બેડ મોર્નિંગ જોઈ હતી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં, એ હવે ગુડ મોર્નિંગ તરફ ચેન્જ થઈ ગઈ છે. અને મને લાગે છે હવે આ કન્ટિન્યુઅસ ફોર ધ ટાઈમિંગ મને લાગે છે આ કન્ટિન્યુઅસ રહેશે. હવે હું ઓવરઓલ ગ્લોબલ પિક્ચરની પહેલા એકવાર વાત કરી લઉં કે ગ્લોબલમાં શું ચાલી રહ્યું છે. સો અગર હું રસલ અને SPX 500નો ચાર્ટ જોઉં છું, રેશિયો ચાર્ટ, એ 2001-2000ના લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે. વિચ મીન્સ કે ત્યાંના મિડ કેપ 2000ના લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે વિઝાવિઝ લાર્જ કેપ. સો વેલ્યુએશન વાઇઝ એક સારું એવું કમ્ફર્ટ છે. હવે પ્રીવિયસ અગર હું રસલનો ઇન્ડિવિજ્યુઅલ ચાર્ટ જોઉં છું તો એ ઓલમોસ્ટ પ્રીવિયસ બ્રેકઆઉટના રીટેસ્ટ પર આવી ગયા છે. તો એક રસલમાં એક સારી એવું મોમેન્ટમ પકડે એવું મને લાગી રહ્યું છે. હવે હું ઇન્ડિયામાં જોઉં છું, ઇન્ડિયાના જે રિઝનિંગમાં, તો આપણું 10 યર યીલ્ડની વાત કરું તો હમણાં કરન્ટલી 6.63ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. અને રેપો રેટ છે અરાઉન્ડ 6.25ના લેવલ પર છે. સો મને લાગે છે અગર હું ઇન્ડિયા 10 યરનો ચાર્ટ જોઉં છું તો મને હજી બી 30 બેપ્સનું અહીંથી નીચેનું એક ડાઉન સાઇડ લાગી રહ્યું છે. વિચ મીન્સ કે માર્કેટમાં એક રેટ કટ જે એપ્રિલમાં પોસિબલ છે એ આવી શકે છે, જે ઇન્ડિયા બોન્ડ યીલ્ડ એક સાઇન કરી રહ્યું છે. જ્યારે બીજી સાઈડ હું સરપ્લસ લિક્વિડિટી જોઉં છું આજે કે આજની ડેટમાં લિક્વિડિટી કેટલું છે, તો હજી સરપ્લસ લિક્વિડિટીનો એક ટાઈમ છે. તો મને લાગે છે એક ફર્ધર આરબીઆઈનું ઇન્ફ્યુઝન આવી શકે છે માર્કેટમાં કે સરપ્લસ લિક્વિડિટી માટે કોઈ મેજર્સ લઈ શકે છે. બિકોઝ કે આ જે રેટ કટ પાસ થશે એ અગર સરપ્લસ હશે કરન્સીમાં તો જ રેટ કટ પાસ ઓન થશે. સો મને લાગી રહ્યું છે કે હવે જે આવવાનો ટાઈમ છે નેક્સ્ટ 15-20 ડેઝ યા 1 મંથમાં જે આરબીઆઈના સ્ટેપ્સ આવશે, મને લાગી રહ્યું છે એક પોઝિટિવ સંકેત આવશે એના તરફથી. માર્કેટ પાછું એક સારું મોમેન્ટમ પકડશે. અગર ઓવરઓલ હું માર્કેટની વાત કરું છું તો મને ઓબ્વિયસલી માર્કેટ એક બોટમ થઈ ચૂક્યું છે. તમે જેમ કીધું કે લાસ્ટ એક દિવસમાં યા લાસ્ટ ગઈકાલના દિવસમાં આપણે ઉપરના લેવલથી એક સારું એવું પુલ ઓફ જોયું હતું. બટ ઓવરઓલ અગર હું જોઉં તો આટલી મોટી રેલી થયા પછી ક્યાંય ને ક્યાંય પ્રોફિટ બુકિંગ જરૂરી છે. મને લાગે છે એક હાયર બોટમની માર્કેટને જરૂર છે, જે આપણે ઓલમોસ્ટ જે બોટમ બનાવી છે નિફ્ટીમાં 22,100ના લેવલથી, અને આપણે અત્યારે 23,700 પર ઓલમોસ્ટ ટ્રેડ કરી રહ્યા છે. ઓલમોસ્ટ 1,700 પોઈન્ટ આપણે હાયર ટ્રેડ કરી રહ્યા છે. મને લાગે છે એક 500 પોઈન્ટનું કરેક્શન યા સાઇડવેઝ માર્કેટ એક હાયર બોટમ બનાવશે અને પછી એક સારી એવી રેલી જોવા મળી શકે છે માર્કેટમાં. અને ત્યારે એ સેગમેન્ટના ટાઈમ પર મને લાગે છે કે ઓવરઓલ સ્મોલ કેપ અને મિડ કેપમાં આપણે જેમ રસલનું ડિસ્કશન કર્યું, અગર હું રસલનું કેરી ફોરવર્ડ કરું છું, સો જ્યારે બી રસલ આઉટ પરફોર્મ કરે છે SPXને, તો ઓબ્વિયસલી સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડિયામાં બી એક સારું એવું મોમેન્ટમ પકડે છે અને આઉટ પરફોર્મર કરે છે લાર્જ કેપને. જો આપણે રિસેન્ટ રેલી જોઈ છે મેજોરિટી લાર્જ કેપમાં આવી છે, બટ હવે મને લાગે છે કે સ્મોલ કેપ મિડ કેપ બી એક પોઝિશનલ સેટઅપ માટે ઓબ્વિયસલી બોટમથી અપ છે, બટ મને લાગે છે અહીંથી એક નવા ફ્રેશ હાઈ સુધીના ટાર્ગેટ બની રહ્યા છે. સો ઓબ્વિયસલી એક પોર્ટફોલિયો બિલ્ડઅપ કરવું હોય તો આ એક સારો ટાઈમ છે. મને લાગે છે નિફ્ટીમાં 23,200 23,100 એક હાયર બોટમ ફોર્મેશન બનાવવા નિફ્ટી આવશે, ત્યારે એક સ્મોલ કેપ અને મિડ કેપમાં સિલેક્ટિવ કાઉન્ટર્સમાં સારું મોમેન્ટમ પકડી શકે છે અને ત્યારે એક પોર્ટફોલિયો બિલ્ડઅપ કરવું જોઈએ.
ઓકે, તો ખાસ કરીને અત્યારે આપણને વ્યૂ સાગર તરફથી મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને 23,200 એક સ્ટ્રોંગ સપોર્ટ આપણને નિફ્ટીના ફ્રન્ટ પર આવનારા સમયમાં જોવા મળી શકે છે અને મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પસંદીદા કાઉન્ટરમાં ખરીદારની સલાહ પણ અહીંયા આપણને મળી રહી છે. સાગર, ડેફિનેટલી જ્યાં આપણે આરબીઆઈ કટ્સની વાત કરીએ છીએ કે તે અગર જો રેટ કટ કરશે તો ડેફિનેટલી આપણા માટે તો ખૂબ જ પોઝિટિવ સમાચાર છે, પણ બીજી તરફ ટેરિફનો જે ડર જે છે તે આપણા માર્કેટ પર પણ ખૂબ હાવી છે. અગર જો ટેરિફ લાગે છે તો સૌથી વધુ અગર આમ કહી શકાય કે બે સેક્ટર આપણને ફોકસમાં છે, એક તો ઓટો અને બીજો છે ફાર્મા. ઓટો સેક્ટર્સ પર પણ એની એક સારી એવી આપણને અસર, એમ કહી શકાય કે નેગેટિવ અસર આપણને જોવા મળી શકે છે અગર જો ટેરિફ લાગે છે. તો ઓટો સેક્ટર્સને તમે કેવી રીતે જુઓ છો? કારણ કે ઓવરઓલ નો ડાઉટ ટેરિફનો તો ડર છે, બીજી તરફ કોમ્પિટિશનના ચક્કરમાં કંપનીઓ પોતાના ગાડીઓના પ્રાઇસીસ પણ કન્ટિન્યુ વધારી રહી છે. મારુતિ, બાટા, હુન્ડાઈ કે બાદ મહિન્દ્રાએ પોતાના પ્રાઇસીસ વધાર્યા છે અને ડેફિનેટલી અગર માંગની વાત કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક હવે એ કહી શકાય કે ત્યાં પણ એક પ્રેશર જોવા મળી રહ્યું છે. તો તમે કેવી રીતે ઓટો સેગમેન્ટને જુઓ છો અને ખાસ કરીને અશોક લેલેન્ડ જેવું કાઉન્ટર તમને કેવું પસંદ આવી રહ્યું છે? કારણ કે આપણે જોઈ રહ્યા છે કે હવે સેમિલ્યુનસને લઈને ખાસ કરીને બે કાઉન્ટર્સ જે છે તે અત્યારે ખાસ કરીને કોમ્પિટિશનમાં ઉતરી ગયું છે. તો તમે કેવી રીતે જોશો આને? તો ઓવરઓલ અગર પહેલા ઓટો સેક્ટરની વાત કરી લઈએ તો ઓટો સેક્ટરમાં એક આપણે સારું એવું કરેક્શન જોયું છે. 27,700ના લેવલથી આપણે ઓલમોસ્ટ 20,000ના બોટમ જોયા છે. મને લાગે છે આ ઓટો ઇન્ડેક્સમાં એક જે તેજી હતી ફોર ધ ટાઈમ બિંગ જે નેક્સ્ટ 3 to 6 મંથ એક કન્સોલિડેશન ફેઝ હજી બી કન્ટિન્યુ રહેશે. ઉપરમાં જે લેવલ જોવા મળશે એ 22,500 સુધીના ઓટો ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. પણ આ એક પુલબેક રેલી છે. મને નથી લાગતું કે આ ઓવરઓલ જેમ તમે કીધું કે જે સિનારીઓ છે રેટ કટ પ્લસ જે ટેરિફનું છે પ્લસ જે સેલ્સ નંબર આવી રહ્યા છે મંથ ઓન મંથ ટુ વ્હીલર્સ ફોર વ્હીલર્સના, તો આ એક સેક્ટર લીડિંગ સેક્ટર મને બની રહ્યું એવું કોઈ સાઇન નથી દેખાતું. ઓબ્વિયસલી જે હિસાબથી મેટલના પ્રાઇસ કોપર સ્પેશિયલી જે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે, મને લાગી રહ્યું છે કે આ એક બધા ફેક્ટરનું કોમ્બિનેશન કરું છું તો ઓવરઓલ સેક્ટરમાં એક ખાલી પુલબેક 22,500 to 22,800 સુધી આવી શકે છે. બટ ઓવરઓલ નેક્સ્ટ 3 to 6 મંથ માટે ઓવરઓલ સેક્ટર સાઇડવેઝ જ રહેશે. આ સેક્ટરને આઈડિયલી અવોઇડ કરવું બેટર છે ફોર અ પોઝિશનલ સાઇડ. ઓકે, તો હાલમાં અવોઇડની સલાહ આપણને પૂરા ઓટો સેક્ટર્સમાં જોવા મળી રહી છે. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ નજર કરશું અન્ય સાઇટ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગર, આજે જે કાઉન્ટર ખાસ કરીને ફોકસમાં છે એનસીસી કંપનીને ઓવરઓલ આજે 10,800 કરોડનો ઓર્ડર્સ મળ્યો છે. લાસ્ટ સપ્તાહ કંપનીને બિહાર પાસેથી લગભગ 1,480 કરોડનો ઓર્ડર્સ મળ્યો છે. ઓવરઓલ એમ કહી શકાય કે એક મહિનામાં કંપનીને લગભગ તેમને 14,000 કરોડનો અહીંયા ઓર્ડર્સ મળતો જોવા મળ્યો છે અને નો ડાઉટ આજે આ કાઉન્ટરમાં આપણે જોઈ રહ્યા છીએ સારા વોલ્યુમ સાથે બાઇંગ જોવા મળી રહ્યું છે. તો ટેકનિકલી એનસીસીનું કાઉન્ટર તમને કેવું લાગી રહ્યું છે અહીંયા? તો ઓવરઓલ કાઉન્ટરમાં અગર આપણે ડિસ્કસ કરીએ તો ઉપરમાં જે લેવલ બનેલા એ 370 પછી એક સારું એવું કરેક્શન જોવા મળ્યું. ઓલમોસ્ટ 50%નું આપણે કરેક્શન જોવા મળ્યું છે. 170ના બોટમ બનેલા છે રિસેન્ટલી. એ પ્રીવિયસ બ્રેકઆઉટ જે લેવલ છે 2014 to 2016નું એ રીટેસ્ટ હતું. સો ઓબ્વિયસલી આ એક લોંગ ટર્મ કરેક્શન હતું જે કમ્પ્લીટ થયું છે. હવે આ કાઉન્ટર જે રિસેન્ટલી રેલી થઈ છે અગર અરાઉન્ડ 190 થી 200ની રેન્જ આવે છે તો પોઝિશનલી આ કાઉન્ટર સારું લાગી રહ્યું છે. અને ઉપરમાં જે લેવલ જોવા મળશે એ 245 થી 250ના ઇમિડિયેટ વિધિન 1 or 2 મંથ્સની વચ્ચે આ લેવલ જોવા મળી શકે છે. સો રિસ્ક રિવોર્ડ વાઇઝ અગર 200ના લેવલ આવે છે તો બાય કરવું જોઈએ વિથ 190 એઝ અ સ્ટોપ લોસ, અને ઉપરમાં આપણે 245 to 250ના લેવલ ઇમિડિયેટલી જોઈ શકીએ છીએ. ઓકે, તો હાલમાં અહીંયા આપણને બાયની સલાહ જોવા મળી રહી છે. બસ 190, 200ના સ્ટોપ લોસ સાથે તમે અહીંયા ખરીદી કરી શકો છો. ઉપરના ટાર્ગેટ્સની વાત કરશો તો તમને 245 સુધી 250 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. સર, ખાસ કરીને આઈટી સેક્ટર પર ફોકસ કરીએ. નો ડાઉટ આઈટી સેક્ટર્સમાં આપણે જોઈ રહ્યા છે કે સતત એક તેજી જોવા મળી રહી છે. ડેફિનેટલી ગ્લોબલ સંકેતોનો નેસ્ડેકમાં જે તેજી આવી છે તેનો એક પોઝિટિવ ઇમ્પેક્ટ તો આપણને જોવા મળ્યો છે. આજે અહીંયા એક સેલિંગ પ્રેશર આવ્યું છે પાછું, પરંતુ જેમાં ખાસ કરીને અગર મિડ કેપ કંપનીઓ અગર આપણે ફોકસ કરીએ છીએ તો જેમાં આપણે જોઈએ છે કે બિરલા સોફ્ટ જેવું કાઉન્ટર છે જેમાં સતત ને સતત આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. 52 વીક લોની આસપાસ હવે આ કાઉન્ટર આવી ગયું છે. ત્યાં પર્સિસ્ટન્ટ સિસ્ટમની અગર જો વાત કરીએ છીએ તો ત્યાં આપણને એક સારું એવી ખરીદારી જોવા મળી રહી છે. તો ઓવરઓલ આઈટી સેક્ટર્સને તમે કેવી રીતે જુઓ છો? કારણ કે લાર્જ કેપ કંપનીઓમાંથી સપોર્ટ મળી રહ્યો છે પરંતુ મિડ કેપથી નથી મળી રહ્યો. તો તમે કેવી રીતે જોશો આ કાઉન્ટર્સને બધાને? તો ઓવરઓલ જે આપણે ડિસેમ્બર અને જેનમાં
આઈટી સેક્ટરમાં જે હાઈ જોયેલા ઇટ્સ અરાઉન્ડ 46,000ની ઉપરના આપણે હાઈ જોયેલા, ત્યારથી આપણે એક કરેક્શન જોયું છે અને સ્ટ્રેટ હવે આપણે 35,500 સુધીનું કરેક્શન જોયું છે. હવે જે આ લેવલ છે અને અહીંથી આજે પુલબેક આવી રહ્યું છે એ ટુવર્ડ્સ 39,500 સુધીના મેક્સિમમ રિટ્રેસમેન્ટ આવી શકે છે અને આ એક પુલબેક રેલી છે. ઓવરઓલ અગર મને કોઈ આઈટી સેક્ટરનું વ્યૂ પોઝિટિવ નથી લાગતું, જસ્ટ ટાઈમિંગ પુલબેક રેલી આવી શકે છે બિકોઝ કે માર્કેટ ડિફેન્સિવ તરફ થોડું, જ્યારે કરેક્શન માર્કેટમાં સ્ટાર્ટ થયું હતું ત્યારે થોડું ડિફેન્સિવ તરફ મૂવ થયું હતું. મને લાગે છે ફોર ધ ટાઈમ બિંગ 39,500 મેક્સિમમ આ એક પુલબેક રેલી આવી શકે છે. જ્યારે તમે સ્ટોક વાઇઝ વાત કરી, જે બીસોફ્ટ ઓલમોસ્ટ 52 વીક હાઈની નજદીક છે, આ કાઉન્ટરમાં શોર્ટ ટર્મમાં એક પોઝિટિવ ડાયવર્જન્સ બની રહ્યા છે અને ઉપરમાં આપણે એક શોર્ટ કવરિંગ રેલી ટુવર્ડ્સ 440 જોઈ શકીએ છીએ. આ એક સારું એવું લેવલ છે ટુ એક્ઝિટ ઓલ ધ લોંગ. બીજું પરસિસ્ટન્ટમાં બી એક સારું એવું મોમેન્ટમ, તમે કીધું કે એક સારું એવું સ્ટોકમાં મોમેન્ટમ છે. બટ ઓવરઓલ કાઉન્ટરની વાત કરું તો આઈટીમાં મિક્સ પિક્ચર છે. પરસિસ્ટન્ટ ઓબ્વિયસલી એક 5800 ટુ 5900ના લેવલ આપણે જોઈ શકીએ છીએ. બટ જ્યારે હું બીજી સાઈડ વીક કાઉન્ટર જોઉં છું એમાં ખાલી પુલબેક રેલી લાગી રહી છે. તો નિફ્ટી આઈટી એઝ પર સે એક પુલબેક રેલી 39,500 સુધીના ઇન્ડેક્સમાં આવી શકે છે અને આ એક ડેફિનેટલી એક્ઝિટની સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે, જેના પાસે બી આઈટી સેક્ટર એઝ અ લોંગ સેક્ટર છે. અને ઓબ્વિયસલી આમાંથી શિફ્ટ થઈને જે લીડિંગ સેક્ટર છે એમાં શિફ્ટ થવું જોઈએ, જેમ કે બેન્કિંગ, રિયલ એસ્ટેટ, આ બધા સેક્ટર જે રેટ કટ સેન્સિટિવ સેક્ટર છે. ગોઈંગ ફોરવર્ડ આમાં એક સારું એવું મોમેન્ટમ બની શકે, જે હિસાબથી આપણે રેટ કટનું ડિસ્કશન કર્યું એમાં રેટ કટ સેન્સિટિવ સેક્ટર જે બી છે એમાં શિફ્ટ થવું જોઈએ અને મને લાગે છે એમાં સારું એવું આઉટ પરફોર્મન્સ બની શકે છે. ખાસ કરીને આઈટીમાંથી જે પુલબેક આવી રહ્યો છે ત્યાં એક્ઝિટની સલાહ અહીંયા આપણે મળી રહી છે અને બીજી તરફ બેન્કિંગ સેક્ટર્સમાં ખરીદારની સલાહ અહીંયા આપણને મળી રહી છે. સર, ત્યારબાદ નજર કરી લઈએ આપણે ઈવી બેટરી કંપનીઓ પર, કારણ કે આજે સરકાર પાસેથી જે નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે અને જેને કારણે કરીને એક રાહતના સમાચાર આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ અમારા રાજા પર આપણે નજર કરશું, એક્સાઇડ પર નજર કરશું, સમાધાન મદરસન જેવા કાઉન્ટર્સ પર આપણે એક સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. તો નો ડાઉટ ન્યૂઝ બેઝને કારણે કરીને એક ફોકસમાં આવ્યું છે આ કાઉન્ટર્સ. તો તમે ત્યાં ટેકનિકલી કેવી રીતે જોશો અને કોઈક પસંદીદા કાઉન્ટર? તો ઓવરઓલ આપણે કાઉન્ટર્સ સ્પેસિફિક વાત કરીએ એના પહેલા આપણે ઇન્ડેક્સની વાત કરી લઈએ. તો ઇન્ડેક્સમાં અગર આપણે ઇક્વલ વેટેડ ચાર્ટ બનાવીને એક સાઈડ અમર રાજાનું ઇક્વલ વેટેડ ચાર્ટ બનાવવું છું તો એક સારું એવું કરેક્શન આપણે લાસ્ટ 2 યર્સમાં એક સારું એવું કરેક્શન જોયું છે. ઇરિસ્પેક્ટિવ ઓફ માર્કેટ મૂવ આ બંને કાઉન્ટરમાં સારું એવું કરેક્શન ઓલમોસ્ટ 50% બંને કાઉન્ટરમાં આવ્યું છે. બટ એના પ્રીવિયસ મલ્ટી યર બ્રેકઆઉટનું રીટેસ્ટ છે. મને લાગે છે આ એક્યુમ્યુલેશન ફેઝ છે આ બંને કાઉન્ટરમાં અને અહીંથી એક લોંગ ટર્મમાં એક સારી એવી તેજી બની શકે છે. અને ગિવન કે ગવર્મેન્ટનો સપોર્ટ અને ગવર્મેન્ટનું ન્યૂઝ જે હિસાબથી આવી રહ્યા છે એ હિસાબથી આ કાઉન્ટરમાં મોર ઓર લેસ એક બોટમ બની ગયું એવું લાગી રહ્યું છે અને નવા ભાવ આપણે જોઈ શકીએ છીએ. જે આપણે અમર રાજા છે અરાઉન્ડ 1070ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આપણે ઉપરમાં એને મિનિમમ 1300 સુધી આ કાઉન્ટર જોવા મળી શકે છે અને નીચેમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે કાઉન્ટરમાં, જે શોર્ટ ટર્મમાં સ્ટોપ લોસ છે 1020નો છે અને પોઝિશનલી અગર કોઈને પોર્ટફોલિયોમાં એડ કરવું છે સો એ 950 960ના ક્લોઝિંગ સ્ટોપ લોસ સાથે મિનિમમ 1500 સુધીના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. એક્સાઇડમાં અગર હું એક્સાઇડ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રીમાં રિસ્ક રિવોર્ડ બેટર ફેવરેબલ છે. ડબલ બોટમ ફોર્મેશન છે, પોઝિટિવ ડાયવર્જન્સ છે અને કરન્ટલી 365ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. ઉપરમાં જે ટાર્ગેટ બની રહ્યા છે જે શોર્ટ ટર્મમાં એ અરાઉન્ડ 410 સુધીના લેવલ આપણે જોઈ શકીએ છીએ. જે નીચેમાં સ્ટોપ લોસ રાખવાનો છે એ 345ના ક્લોઝિંગ સ્ટોપ લોસ સાથે આપણે 410 420 સુધીના લેવલ આપણે ઉપરમાં જોઈ શકીએ છીએ. સો બંને કાઉન્ટર માટે વ્યૂ પોઝિટિવ છે. બંનેમાં બોટમ ફોર્મેશન થઈ ચૂક્યું છે. સો રિસ્ક રિવોર્ડ વાઇઝ એક સાઈડ અને અમર રાજા બંને સારું એવું પ્લેસ છે. અહીંથી આપણે એક સારી એવી મોમેન્ટમ અને સારું એવું રેલી જોઈ શકીએ છીએ બંને કાઉન્ટરમાં. ઓકે, તો ખાસ કરીને બંને જ કાઉન્ટર્સ માટે એક પોઝિટિવ વ્યૂ આપણને જોવા મળી રહ્યો છે. અમારા રાજાની વાત કરશો તો 1020 સુધીના તમને ઉપર માફ કરજો 1500 સુધીના તમને ટાર્ગેટ્સ જોવા મળી શકે છે અને બીજી તરફ અગર એક્સાઇટની વાત કરશો તો 410 સુધીના તમને લેવલ્સ પણ આવનારા સમયમાં જોવા મળી શકે છે, પરંતુ તમારે સ્ટિક સ્ટોપ લોસ પણ રાખવાનો રહેશે. સાગર, આપણે લઈએ નાનકડું બ્રેક બાદ આપણે આપણા ટ્રેડિંગ કોલ્સ પર નજર કરીશું.
બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર જોશી આપણી સાથે જોડાયેલા છે. સમય તો છે ટ્રેડિંગ કલ્સ જાણવાનો. સાગર, જણાવશો કે આજે આપના તરફથી કયા ટ્રેડિંગ કલ્સ રહેશે? તો એક જે આપણે સ્ટોક ઓલરેડી ડિસ્કસ કર્યો, અમર રાજા 1070 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે અને આ જ મારો ટ્રેડિંગ કોલ હતો કે આપણે ઉપરમાં આપણે શોર્ટ ટર્મમાં જે લેવલ જોવા મળી શકે છે એ મિનિમમ 1200 સુધીના જોવા મળી શકે છે. આમાં એક ડબલ બોટમ ફોર્મેશન થયું છે, પોઝિટિવ ડાયવર્જન્સ સાથે થયું છે અને આ જે લેવલ આપણે કરેક્શન પછી નીચેમાં જે લેવલ જોયું છે એનું મલ્ટી યર રિટેસ્ટ લેવલ છે. આપણે જે લાસ્ટ કપલ ઓફ વીક પહેલા જે ચેન્નઈ પેટ્રોનું ટ્રેડિંગ કોલ્સ આપેલો એ સેમ પેટર્ન ફોર્મેશન છે અને એના પછી આપણે સારું એવું મોમેન્ટમ જોયું હતું ચેન્નઈ પેટ્રોમાં અને મને લાગે છે કમિંગ ડેઝમાં એક સારું એવું મોમેન્ટમ પકડી શકે છે અમર રાજા બી. અને ઉપરમાં જે ટાર્ગેટ આવી રહ્યા છે એ મિનિમમ 1300 સુધી અને નીચેમાં જે સ્ટોપ લોસ છે એ 1020 નો સ્ટોપ લોસ રાખી અને આપણે ઉપરમાં 1200 ટુ 1250 અને 1300 સુધીના બી મિનિમમ ટાર્ગેટ જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટર જે છે એ પ્યોરલી શોર્ટ ટર્મ ટ્રેડિંગ બેટ માટે છે. આપણે જે હિસાબથી રિસેન્ટલી નિફ્ટી રિયલ એસ્ટેટમાં એક સારું મોમેન્ટમ જોયું છે અને એમાં બધા સ્ટોકે પાર્ટિસિપેટ કર્યું છે. એક હેમિસ્ફિયર પ્રોપર્ટી અરાઉન્ડ 128 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. સ્મોલ કેપ કાઉન્ટર છે અને ઉપરમાં મને લાગી રહ્યું છે કે આ ડબલ બોટમ ફોર્મેશન પોઝિટિવ ડાયવર્જન્સ સાથે ઉપરમાં 140 142 ના લેવલ આપણે શોર્ટ ટર્મમાં જોઈ શકીએ છીએ અને જેમાં રિસ્ક રિવોર્ડ વાઇઝ જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 122 નો સ્ટોપ લોસ રાખી અને આપણે આમાં કામ કરી શકીએ છીએ અને ઉપરમાં આપણે 140 ના મિનિમમ લેવલ્સ માટે ટ્રેડ કરી શકીએ છીએ. સો આ બે કાઉન્ટર માટે ધ્યાન રાખવું છે. ઓકે, તો ખાસ કરીને આપણને બે ટ્રેડિંગ કોલ્સ આપણને જોવા મળી રહ્યા છે. પહેલું છે અમારા રાજા, જે આ 1200 થી 1500 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે અને અગર સ્ટોપલોસની વાત કરશું તો 1020 સ્ટ્રિક્ટલી સ્ટોપલોસ રાખવાની આ સલાહ આપણને જોવા મળી રહી છે. અને સેકન્ડ છે હેમિસ્ફિયર સર, ત્યાં પણ આપણને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. ટાર્ગેટ્સ અંગર જો વાત કરશો તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો 142ના ટાર્ગેટ્સ અને 122ના સ્ટોપલોસ તમારે રાખવાના રહેશે. સાગર, ત્યારબાદ ખાસ નજર કરીએ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ પર. ગઈકાલે આપણે જોયું કે આ કાઉન્ટરમાં તેને 2545 જે લેવલ્સ હતા તેને બ્રેક કર્યા અને ત્યારબાદ ત્યાંથી એક સપોર્ટ પણ જોવા મળ્યો અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે આજે ગેપ અપમાં કાઉન્ટરમાં આપણને એક પોઝિશનમાં બાઇંગ આવી જોવા મળી રહી છે. તો બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝને ટેકનિકલી તમને કેવું લાગી રહ્યું છે ચાર્ટ વાઇઝ? તો બાલકૃષ્ણ ઓબ્વિયસલી એક બોટમ આઉટ ફોર્મેશન બનાવી રહ્યું છે. જે નીચેમાં જે બોટમ અરાઉન્ડ 2500 મલ્ટિપલ બોટમ બનાવી છે એ પોઝિટિવ ડાયવર્જન્સ સાથે બનાવી છે. બટ હજી બી એક મોમેન્ટમ મિસિંગ છે આ કાઉન્ટરમાં. અરાઉન્ડ 2610 2620 ના લેવલ અગર ક્લોઝિંગ બેસિસ પર ક્રોસ કરે છે તો આપણે ઉપરમાં 2800 સુધીના લેવલ જોઈ શકીએ છીએ. મને લાગે છે એક પુલ બેક રેલી માટે પોસિબલ છે. બટ ઓવરઓલ અગર હું પોઝિશનલ વાત કરું તો પોઝિશનલી મને 2800 2850 ની વચ્ચે કાઉન્ટર આવે છે તો એક પોઝિશનલી એક્ઝિટ કરવું જોઈએ લોંગમાંથી અને બેટર સ્ટોક તરફ શિફ્ટ થવું જોઈએ. કે તો બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીમાં 2800ની આસપાસ આવે છે તો એક્ઝિટની સલાહ આપણને જોવા મળી રહી છે. સાગર, ત્યારબાદ નજર કરી લે, ખાસ કરીને તમે ડેફિનેટલી સરકારી બેંક્સની તો વાત કરી પરંતુ સરકારી કંપનીઓ પણ ઘણી જ ફોકસમાં જોવા મળી રહી છે અને ખાસ કરીને BHEL પર નજર કરીએ. BHELમાં આવતીકાલે પણ આપણે જોયું કે ગઈકાલે પણ આ કાઉન્ટરમાં એક ખરીદારીના સમાચાર, એક પોઝિટિવ સમાચાર આવ્યા હતા અને ત્યાં એક આપણને બાઇંગ જોવા મળી હતી. આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે PFC સાથે તેમને ખાસ કરીને પાવર ઇન્ટરનેશનલ ઇન્ક સાથે તેમને કરાર કર્યા છે. નો ડાઉટ કાઉન્ટર મોર્નિંગમાં ખૂબ જ પોઝિટિવ ઝોન સાથે કારોબાર કરતો હતો અને પછી ત્યારબાદ એક સેલિંગ પ્રેશર આવ્યું છે. તો BHELને ટેકનિકલી તમે કેવી રીતે જોશો આ લેવલ્સ ઉપર? BHEL આપણે 175ની બોટમ મની મલ્ટી પોઝિટિવ ડાયવર્જન્સ સાથે બની છે. ટ્રિપલ બોટમ ડાયવર્જન્સ બની છે. સો એક બોટમ ફોર્મેશન સ્ટોકમાં થઈ ચૂક્યું છે. બટ ત્યારથી જે રેલી થઈ છે અરાઉન્ડ 215 ના લેવલ પર હમણાં કરન્ટલી ટ્રેડ કરી રહ્યું છે. જે આપણે 215 ના લેવલ ગઈકાલે બી જોયા અને કરન્ટલી આજે બી એ લેવલ જોયા છે ઓલમોસ્ટ. તો આ લેવલ પર એક પ્રોફિટ બુકિંગ ના ચાન્સીસ છે. જે પ્રીવિયસ બ્રેકડાઉન હતું એ રેઝિસ્ટન્સ બની રહ્યું છે અત્યારે ફોર ધ ટાઈમ બિંગ. સો મને લાગે છે જે શોર્ટ ટર્મ માટે લીધું છે એ આ લેવલ પર પ્રોફિટ બુક કરી શકે છે અને જે નવું ફ્રેશ બાઇંગ જે ઇમર્જ થઈ શકે છે એ અરાઉન્ડ 202 ના લેવલ પર અગર કાઉન્ટર આવે છે તો આ લેવલ પર એક નવું ફ્રેશ બાઇંગ જોવા મળી શકે છે અને જેના પાસે પોઝિશનલ છે એ બોટમ ફોર્મેશન થઈ ચૂકી છે તો ઓબ્વિયસલી એક હોલ્ડ કરી શકે છે. બટ નીચેમાં જેને પોઝિશન બનાવી છે એ 202 ના લેવલ સુધી વેઇટ કરે અને 190 ના સ્ટોપ લોસ સાથે આપણે એક પાછું એવું સારું મોમેન્ટમ જોઈ શકીએ છીએ કાઉન્ટરમાં. સો ફોર ધ ટાઈમિંગ બાય ઓન ડીપ ઇઝ એડવાઇઝેબલ.
તો ખાસ કરીને બાર ડિપ્સની સલાહ આપણને જોવા મળી રહી છે 202 સુધીમાં અગર કાઉન્ટર આવે છે ત્યાં ખરીદારી કરવી જોઈએ 190ના સ્ટોપ લોસ સાથે અને જેમની પાસે પોઝિશન તે હોલ્ડ પણ કરી શકે છે સાગર આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે આપના તરફથી ડિસ્ક્લેમર તો આપણે જે બી સ્ટોકનું ડિસ્કસ કર્યું છે એ અમે અમારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે તો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન છે મારી અને મારા કોઈ એસોસિએટની કોઈ બી પર્સનલ પોઝિશન નથી થેન્ક યુ સાગર અમારી સાથે જોડાવા બદલ તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું મને આપશો રજા આગળ મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે કોમ્યુનિટી લાઈવ જોતા રહેજો સીએનબીસી રજા